અંજવાળું પાથરે છે, આપણું ને આપણા પરિવારનું કલ્યાણ કરે છે. શુભમ કરોતિ શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપને નમસ્કાર કરીએ, જ્યોતિને પ્રણામ કરીએ. રોજ ભગવાનના આપણા મંદિરમાં દીપ પ્રજ્વલિત કરવું. અને ક્યારેક બહાર જતા હોય, લાંબા પ્રવાસે જતા હોય, કોઈ વિશેષ કાર્યનો પ્રારંભ કરતા હોય ત્યારે બિલવૃક્ષ નીચે દીપ પ્રજ્વલિત કરવો અથવા દીપ માલા પ્રજ્વલિત કરવી, બિલવૃક્ષને જલ અર્પણ કરવું અને બિલવૃક્ષ નીચે ઉભા રહી અને જે કાર્યની કલ્પના, જે કાર્ય જવાય એ કાર્યની કલ્પના કરવી, તો આપણને ઘણી ઉર્જા મળે છે. આવું કરવું જોઈએ. સાજ્યમ ચ વર્તિ સંયુક્તમ વહ્નિના યોજિતમ મમ દીપમ ગૃહાણ મહાદેવમ ત્રૈલોક્યમ તિમિરાપમ દીપમ ગૃહાણ મહાદેવ ત્રૈલોક્યમ તિમિરાપમ. તેથી મહાશિવરાત્રિ ભૂલવી નહીં, તેનો ખૂબ મહિમા છે. શિવરાત્રિ સમનાસ્તિ, કોઈ રાત્રિ શિવરાત્રિ સમમ નાસ્તિ. દુનિયામાં કોઈ રાત્રિ નહીં. બહુ હૃદયથી કહું છું, અંતિમ રાત્રિને મંગલમય બનાવ્યું હોય ને તો મહાશિવરાત્રિ આપણા માટે એ ઉજ્જવળ દિવસ છે. અને આજનો દિવસ કઈ મહાશિવરાત્રિથી કમ નથી. 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપનારું આજરા નક્ષત્ર માક્ષર માસ. આપણે આપણી જાતને ભાગ્યવાન માનીએ કે આજે આપણે એ દિવસના સાક્ષી અને પ્રભુની કથાનું શ્રવણ કરીએ છીએ આપણે. અને આપ સૌના વતી અહીં અમારે જયેશભાઈ અમૃતભાઈ પટેલ અને એમની આખી ટીમ બ્રિજેશભાઈ સાથે અહીં બધી મંચ ઉપર વ્યવસ્થા કરશે અને આપણને અવસર જો બધી તૈયારી થઈ ચૂકી છે. આ પૂર્વ તૈયારી હોય, કેટલા ભાઈઓ બહેનો આમાં સેવા આપે છે, ત્યારે આ દ્રશ્ય સંપન્ન બને ને. એકલ દોકલ હાથથી ન થાય. તેથી જીવનમાં અમુક દિવસો, અમુક સમય યાદ રાખવા જોઈએ. શિવરાત્રિ સમમ નાસ્તિ વ્રતાનામુત્તમં વ્રતમ. બધા જ વ્રતો ન કરી શકે. શિવરાત્રિ આદર નક્ષત્રનું વ્રત કરવું, જ્ઞાનનો ઉદય થાય, અજ્ઞાનનો નાશ થાય. જ્ઞાનતો અજ્ઞાનતો ભાવી. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, સૌને મોક્ષ આપનારી રાત્રિ કૃત્વા મોક્ષં વાનુયા કૃત્વા મોક્ષં વાનુયા. તેથી આપણું મંગલ કરનારો દિવસ છે આજે. એક વાત કહું, તમે સૌ નહીં કહો એમ પણ હું કહું, જે કથા સાંભળે છે ને તેનું તો આજે મંગલ થવાનું છે. પણ જે તમારા પરિવારના સભ્યો કથામાં નથી આવ્યા એમનું પણ આજે પરમ મંગલ થવાનું છે. કારણ કે આપની સાથે જોડાયેલા છે ને, આપનો પરિવાર આપની સાથે જોડાયેલો છે. એમના જીવનમાં પણ કોઈ અંજવાળું થવાનું છે. એમના જીવનમાં કઈ શુભ સંકેતો થવાના છે. તેથી સર્વ મંગલ કરનારી રાત્રિ મહાશિવરાત્રિ, આદ્ર નક્ષત્ર, સોમવાર, કૃષ્ણ પક્ષની અષ્ટમી, હે ને, એ 10 વ્રતોનો હવેથી શરૂઆત કરવું છે. કે ભગવાન શિવજીના પ્રધાન 10 વ્રતો કેટલા મહાદેવના ભક્તો માટે, ક્યારે શું કરવું, કઈ રીતે કરવું જોઈએ. સર્વ મંગલ સર્વમંગલ શિલાચલ સર્વમંગલનાશિની. જીવનની બધી જ અમંગલ ઘટનાઓને દૂર કરનારી એ મહાશિવરાત્રિ આદ્ર નક્ષત્ર છે. ભગવાન બોલે છે, ભુક્તિ મુક્તિ પ્રદાચેશ સત્યમ સત્યમ વચને.
ભગવાન કહે મારું સત્ય વચન છે, સત્ય વચન છે. સત્યમ સત્યમ વચનેન. મોટી ઉંમરના ભાઈઓ બહેનો, મોટી ઉંમરના દાદા દાદી કથા સાંભળે એનો તો મને ખૂબ આનંદ થાય. હવે તો અમારું પણ ભાગ્ય ખુલ્યું છે. એટલા વર્ષો પછી કથાકારોનું ભાગ્ય ખુલ્યું છે. અમે જ્યારે આજથી 30 વર્ષ પહેલા કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ને ત્યારે એવા કથા સાંભળવા આવતા જેને સાંભળાય ને એ જ લોકો સાંભળવા આવતા. સાંભળાવું હોય એને તો સંભળાવે જાય. અને હવે તો અમારું પણ પુણ્ય ઉદય થયું છે કે જેટલા જેટલા મોટી ઉંમરના દાદા દાદીઓ કથા સાંભળે એટલા જ નાની ઉંમરના દીકરા દીકરીઓ ભગવાનની કથાનું શ્રવણ કરે છે. કેટલું સારું થવાનું છે. આ દુનિયામાં કંઈક વિશેષ થઈ રહ્યું છે. કેટલા આદરથી યુવાન દીકરા દીકરીઓ ભગવાનની કથા સાંભળે છે અને કથા સાંભળીને કથાનું જીવનમાં અનુસરણ કરે છે, અનુસરે છે વાતોને. એ વાતનો ગૌરવ થાય છે. વાતો નિષ્ફળ નથી જતી. આ સાહેબે કહ્યું જલ સંગ્રહ 30 વર્ષથી હું પ્રચાર કરું છું. બેટી બચાવોનું આંદોલન. આપણો નવસારીનો ડોક્ટર છે સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં, જેને ગુજરાતમાં પહેલી વાર હાર્ટ ટ્રાન્સફર કરું, એમનો સવારમાં ફોન હતો આજ એમ જ. તો એ નવસારીની કથામાં એટલા મોટા ડોક્ટર આવ્યા હતા અને ત્યારે મેં દીકરીઓ પર એટલું સરસ રોજ માટે બોલવાનું. તો એ ડૉક્ટરની આંખમાંથી આંસુ વરાય, કારણ કે એને એક જ દીકરી હતી. એ ડૉક્ટર રહી પડ્યો હતો ત્યારે કહ્યું બાબુ મારી જિંદગીમાં પહેલી વાર મારી આંખમાંથી આંસુ આવ્યું છે. કારણ કે આ વ્યાસપીઠના શબ્દોમાં વજન હોય છે. બાકી કોઈ પણનું પ્રવચન તમે અડધો કલાક સાંભળો એટલે તરત થાકી જવાય. 9 દિવસ તો ભગવાનની કથા સાંભળી શકે માણસ, કોઈના પ્રવચનો ન સાંભળી શકે. 9 દિવસ સુધી કથાઓ માણસ સાંભળી શકે તોય પણ એમ થાય કે હજી સાંભળીએ. કારણ કે એ વક્તામાં સામર્થ્ય નથી. એ સામર્થ્ય ભગવાન વેદવ્યાસજીના શબ્દોમાં છે. એ સામર્થ્ય શિવ મહાપડા ગ્રંથમાં છે. એ સામર્થ્ય વ્યાસ ભગવાનની પીઠમાં છે. અને થાક ન લાગે આપણને. એ પ્રેમથી પ્રભુને સાંભળતા રહીએ આપણે. જલ સંગ્રહની વાતો, વૃક્ષની વાતો, વેચન જોડવાની વાતો. અને બહુ દિલથી કહું છું, જે કામો રાજગાદીએ નથી કર્યા ને એ વ્યાસ ગાદી આ દુનિયામાં કામો કર્યા છે. અમે ઘણી વાર લોકોને કહીએ કે તમે તો નાનું તમારા પદ હોય તો તમારે આગળ પાછળ પોલીસ ફરતી હોય. અમે લાખો લોકોને આપણે સાચવીએ, લાખોની કરોડો લોકોને અમે સાચવીએ છીએ. તો આગળ પાછળ કોઈ પોલીસ નહીં, એક ત્રિશુલ વાળો આગળ હાલે ને પાછળ હાલે. એ મહાદેવની કૃપા છે. આજનો દિવસ આપણા માટે શિવરાત્રિ સમનાસ્તિ વ્રત. શિવરાત્રિ સમનાસ્તિ વ્રતમ પાપક્ષયા. જીવનના દરેક પાપોમાંથી મુક્ત કરનારો દિવસ છે આજનો દિવસ. યત્ કૃત્વા સર્વ પાપેભ્યો મુચ્યતે નાત્ર સંશય. इसमें कोई संशय नहीं. મુચ્યતે નાત્ર સંશય. બહુ પુણ્ય આપનારો દિવસ છે આજનો દિવસ. કથા સાંભળીને ઘરે જાવ ત્યારે જરૂર દીપ પ્રજ્વલિત કરજો. થઈ શકે તો પંચાક્ષર મંત્રની એક માળા કરજો. થઈ શકે તો 10 માળા કરજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માળા કેમ ફેરવી જોઈએ એ શીખી લેવું જોઈએ. લોકોને આ માળા કરતા પણ નથી આવડતું. આ બધું આપણે સનાતનની પરંપરામાં આપણે શીખવું જોઈએ. માળા કેમ કરાય, પ્રાર્થના કેમ કરાય, પૂજા કેવી રીતના કરાય, પ્રણામ કેવી રીતે કરાય. એટલે જ આપણે દીક્ષા લેવા જઈએ ને, કે આપણને બધું શીખવા મળે. તેની પાસેથી કેવી રીતે શું કરવું જોઈએ, શીખવું જોઈએ જીવનમાં. આજનો દિવસ શું આપનારો છે? અશ્વમેઘ સહસ્ત્રાણી. અશ્વમેઘ સહસ્રાણી વાજપેયી શતાનિ ચ પ્રાપ્નોતિ તત્ફલં સર્વં નાત્ર કાર્ય
વિચારિણ આપણા મનમાં જે કાંઈ કાર્યો આપણે વિચાર્યા હોય એ બધા સફળ થશે. નાત્ર કાર્ય વિચારિણ. જેથી આજનો દિવસ બહુ જ મંગલમય. આદ્ર નક્ષત્ર માક્ષર માસ, મહાશિવરાત્રિ. એક શિવનું પૂજન કરો, વિશ્વના દેવતાઓ તૃપ્ત થઈ જાય છે. આજે મહાદેવને જલાભિષેક કરો, આજે મહાદેવનું પુષ્પ અર્પણ કરો, બિલોપત્ર અર્પણ કરો, દીપ પ્રજ્વલિત કરો. એક પિતૃ નહીં, આપણા અગણિત પિતૃ પરમ ગતિને પ્રાપ્ત આજનો દિવસ કરે છે. એ આજના દિવસનો મહિમા છે. એક શિવની પૂજા કરવાથી સૌની પૂજા થાય છે. અને આ કથા સાંભળવાથી લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખનાશો ભવેતિહ. ભવના દુઃખમાંથી મુક્ત કરનાર આ ભગવાન મહાદેવની કથા છે. અને શિવજી એક એવા દેવ છે કે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. આપણે એમ કહીએ ને કે કર્મના બંધનોમાંથી કોઈ મુક્ત ન કરી શકે, પણ મહાદેવનું ભજન કરો તો કર્મના બંધનોમાંથી પણ ભગવાન મહાદેવ મુક્ત કરી શકે છે. કારણ કે મુક્તિના દેવતા છે. જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત કરનારા શિવ છે. કેટલા જન્મોના ઢગલા કર્યા આપણને શું ખબર ભાઈ? કેટલું બેલેન્સ કર્યું હોય, કેટલું ભેગું કર્યું આપણને તો ખબર નથી. લિંગાષ્ટકની એક પંક્તિ છે, એક જન્મની અનેક જન્મોના સંચિત કરેલા પાપો એમાંથી ભગવાન શિવ આપણને મુક્ત કરે. લિંગોત્પત્તિ શ્રુતા શ્રુત્વા એસા પ્રભાવને દુઃખનાશો ભવેતિ. લિંગાષ્ટકમાં કહ્યું કે જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત કરે ભગવાન. કેટલું સારું. આ જયેશભાઈનું કામ કાંઈ નાનું છે. નાવા માટેની વ્યવસ્થા તો ઘરે ઘરે છે, પણ પાપ ધોવાની વ્યવસ્થા તો ભગવાનની કથા જ છે ને, હે ને? ત્યાં જયેશભાઈના પુણ્યથી પ્રાપ્ત થયું છે આપણને. હું તમને પ્રશંસા નથી કરતો, પણ કોઈ આમાંથી કોઈને પ્રેરણા મળે કે આવું કરવું જોઈએ. બાકી બધું આઈને પથારો કરેલો પડ્યો રહેશે. જ્યાં પાણીનો ગ્લાસ ત્યાં પડ્યો રહેશે. અન્ય થાળે તામધામ પડી રહેશે. બેંક બેલેન્સ. હમણાં અમારે એક પરિવારની એક બેન ગઈ, એને લગભગ એના પતિદેવ ઘણા વર્ષો પહેલા કથા કરેલી, લગભગ 20 વર્ષ પહેલા કથા કરી હતી એમને. તો ચારેયની પાસે 40 કરોડ વ્હાઈટ ના હતા એ સમય. પતિ પત્ની બે જ હતા, બીજું કોઈ નહીં હતું. પછી કથા કરીને થોડા વૃદ્ધ હતા એટલે કથા કરી, એટલે એ પછી તો ઘણા વર્ષો પછી એ જતા રહ્યા. પછી તેના ઘરના એકલા રહ્યા. 1 રૂપિયો તેને સત્કર્મમાં વાપર્યો નથી. હું તેનો સાક્ષી છું, નામ નથી દેતો. આમ નામ બધા જ પડ્યા રહ્યા. ભગવાન અવસર આપ્યો ને તો આવો લાહો લઈ લેવો જોઈએ ભાઈ. અવસર ઊભો કરી લેવો જોઈએ. બાકી તો બધું જ અહીંયા તે લિંગાષ્ટકની પંક્તિમાં કહ્યું જન્મ જન્માંતરના પાપમાંથી મુક્ત કરનારી આ ભગવાનની કથા છે. સંચિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવ. જન્મ જન્માંતરના પાપોમાંથી છોડાવનારી આ ભગવાનની કથા છે. ક્યારેક અવસર આજે પણ લિંગાષ્ટકનો પાઠ કરવો ઘરે જઈને. લિંગાષ્ટક એટલે સર્વ લિંગોની વંદના છે. મહાદેવને જ્યારે આપણે જલાભિષેક કરતા ને ભગવાનને, ત્યારે પણ લિંગાષ્ટક બોલાય. મહાદેવની સામે બેઠા હોય ત્યારે પણ લિંગાષ્ટકનો પાઠ કરાય. આમાં ઘણા મહાદેવના ભક્તોને લિંગાષ્ટક કંઠસ્થ હોય. સર્વ શિવલિંગોની વંદના એથી લિંગાષ્ટક. એમાં પહેલી પંક્તિમાં સ્પષ્ટ કહ્યું ને કે બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી. કેવી રીતે કરી? તો કે નિર્મલ ભાવથી કરી છે. આપણો નિર્મલ ભાવ એ ભગવાનની શ્રેષ્ઠ ઉપાસના છે. કોઈ પ્રત્યે રાગ દ્વેષ નહીં, નિર્મલ ભાવ, સૌ પ્રત્યે સુખનો ભાવ. બસ સૌ સુખી થાય. ભગવાન સૌને સારા વિચારો આપે, સારી દિશા આપે, એને સારા સત્કર્મો કરવા માટે ભગવાન આપણને સૌને પ્રેરિત કરે, એવો ભાવ પ્રગટ કરીએ. આવી રીતે બ્રહ્મા અને વિષ્ણુએ મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી હતી. આ લિંગાષ્ટકની પહેલી પંક્તિ છે. બ્રહ્મરારી સુરાર્ચિત લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. બ્રહ્મરારી સુરાર્ચિત લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ 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 તત્પ્રણમામિ સદા
નિર્મલભાષિત શોભિતલિંગમ. જેના હૃદયમાં નિર્મલ ભાવ હોય તેને શું મળે? તો કહ્યું જન્મ જ દુઃખ વિનાશનલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. ભગવાન મહાદેવને વિવિધ દ્રવ્યોથી પૂજા કરવી, વિવિધ દ્રવ્યોથી. હલ્દીનો લેપ, ચંદનનો લેપ, કુમકુમ, ભસ્મ આદિ આદિ અનેક પ્રકારે મહાદેવનું પૂજન થાય. જાત જાતના ભાત ભાતના પુષ્પો મહાદેવને અર્પણ કરો. અરે મારા મહાદેવને એક બિલોપત્ર અર્પણ કરો તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાવુધમ. એક બિલોપત્ર અર્પણ કરવા માત્રથી 3 જન્મોના પાપમાંથી મુક્તિ મળે. ત્રિદલમ ત્રિગુણાકારમ, 3 ને 3 વાર ગુણો, એને એવું ને. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ એક બિલ્વમ શિવાર્પણમ. આપણા આંગણે બિલ્વવૃક્ષ હોય ને, રોજ પરિક્રમા કરજો, તેની નીચે રોજ દીપ પ્રજ્વલિત કરજો. બિલ્વવૃક્ષ નીચે બેસી પાર્થેશ્વરનું પૂજન કરજો. બિલ્વવૃક્ષ નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરજો. બિલ્વવૃક્ષની નીચે બેસીને પ્રાણાયામ કરજો અને ધ્યાન કરજો. બિલ્વવૃક્ષ નીચે જ્યારે અવસર મળે તો બેસીને ભોજન કરજો. બિલ્વવૃક્ષ નીચે કોઈને ભોજન કરાવજો તો એકમ વા કોટી ગુણિતમ. કોઈ મહાદેવનો પરમ ભક્ત મળે, શિવરતમ ભોજ્યસ્તુ. કોઈ મહાદેવનો પરમ ભક્ત હોય અને તેને બિલ્વવૃક્ષની નીચે બેસાડીને ખીરનું ભોજન કરાવી દો, સ દરિદ્ર ન જાય, તે તેના કુળમાં નિર્ધનતા ન જાય. એવા ભગવાન શિવ છે, એવા ભગવાન મહાદેવ છે ભાઈ, હે ને. આજ સવારમાં હું વહેલો ઉઠ્યો ને તો મેં સવારમાં જોયું, મારે જયેશભાઈના બધા બહેનો આવેલા છે તો બધી બહેનો બિલ્વવૃક્ષને પરિક્રમા કરી હતી. મને બહુ ગમ્યું. હું પહેલી વાર આવ્યો તો આપણે વૃક્ષ વાવ્યું ને આપણા ઘરે. જ્યારે પહેલી વાર અહીંયા ઘોષેશ્વર મહાદેવના સાનિધ્યમાં કથા હતી ત્યારે અમે સૌ ભેગા મળી અને બિલ્વવૃક્ષ વાવ્યું હતું જયેશભાઈના આંગણે. અને આજે મોટું સુંદર વૃક્ષ થઈ ગયું છે. આંગણે બિલ્વવૃક્ષ વાવજો. આજે પણ કોઈ મને નામ તો એને કીધું નામ મોકલે નર્સરીવાળા ભાઈ હતા. આજે કહ્યું કે મારે બધા આવા બિલ્વવૃક્ષ લોકોને ભેટમાં આપવા છે કે એના આંગણે બિલ્વવૃક્ષ વાવે. અમે લગભગ 2 વર્ષ સુધી લગાતાર સૌને બિલ્વવૃક્ષ આપ્યા. અમારે એક નામ તો યાદ નહીં રહ્યું મને, સુરતના મારા એક પટેલ હતા સૌરાષ્ટ્રના. હર કથામાં 1 ટ્રક બિલ્વપત્રના છોડ મોકલે વિના મૂલ્યે. 2 વર્ષ સુધી લગાતાર એક કથામાં અમે બિલ્વવૃક્ષના છોડ આપ્યા લોકોને. મને ખબર છે, હું નાનો હતો ત્યારે બિલ્વપત્ર લેવા માટે દૂર દૂર જવું પડતું. કોઈની વાડીમાં ભાગ્યે જ કોઈ જગ્યાએ વૃક્ષ જોવા મળતું હતું. આજે 30 વર્ષ 35 વર્ષ પહેલા દૂર દૂર જવું પડતું ત્યારે બિલ્વપત્ર મળતા હતા. અને આજે અમે ગૌરવ કરીએ છીએ, આંગણે આંગણે બિલ્વવૃક્ષ છે. આજે કોઈનું આંગણું એવું નથી જેના આંગણે બિલ્વવૃક્ષ ન હોય. હું દામનગર કથા કરતો, તમારે સૌરાષ્ટ્રમાં ગામ છે દામનગર, એમાં એક પટેલ દાદા અમને મળ્યા હતા. પ્યોર સ્વામિનારાયણ સંપ્રદાયને, એકદમ પ્યોર, એકદમ ચોખ્ખા સ્વામિનારાયણ સંપ્રદાય. બીજા કોઈને ભાળે જ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણ. એમના ઘેરે હું પધરામણીમાં ગયો હતો. મોટા મોટા બિલ્વવૃક્ષના ઝાડ, અને રોજ જલ અર્પણ કરે, પરિક્રમા કરે. અને પાછો દાદો કેવો ખબર, જેને બિલ્વ છોડ આપે, બિલ્વ છોડ વાવે અને થોડું મોટું થઈ જાય એટલે પોતાના તરફથી 500 રૂપિયા તેને દક્ષિણા આપે, ભેટમાં આપે. આવા માણસને મેં જોયા છે. ઘણા સમય પહેલા મધ્યપ્રદેશમાં ગયો તો સાગર ગામે કથા કરવા માટે. એમાં સાગરમાં ગયા ત્યારે એક વરાજી હતા. એ વરાજીના ઘરે હું ગયો. વર આવે ને
મુસલમાન જેવા હોય પણ એ વોરા એની જમાત ત્યાંનું બધું અલગ હોય. બોહરા જાતિ વોરા એને ગુજરાતી હતા એટલે એના ઘરે મને લઈ ગયા. એટલે એમના આંગણામાં એટલા બધા પેલું વૃક્ષ અને ચારે બાજુ ઘર બન્યું. કીધું આપના આંગણે પેલું વૃક્ષ? તો કે અમારા સૈયદ સાહેબે કહ્યું કે આ વૃક્ષ છે ને સુખ આપનારું, આરોગ્ય આપનારું, શાંતિ આપનારું છે. ભલે તમે ઘર બનાવજો પણ આ વૃક્ષની રક્ષા કરીને તમારું ઘર બનાવજો. આ છે બિલવૃક્ષનો મહિમા. એકવાર હું ઇંગ્લેન્ડમાં ટેલિવિઝન જોતો હતો. ઇસ્લામીની 30 ચેનલ છે ઇંગ્લેન્ડમાં. ઇસ્લામની 30 ચેનલો છે. એની અમે આપણી એક જ છે આસ્થા ટીવી. તે હું જોતો હતો કે મૌલવી પ્રવચન કરતો હતો, બિલવૃક્ષ ઉપર બોલતો હતો કે વૈદ હકીમ. તો એમાં એક મુસલમાન ભાઈ પૂછ્યું કે આ વૃક્ષ ક્યાં જોવા મળે? તો કે ભારતમાં ક્યારે તમે જાઓ અને જ્યાં સનાતની લોકોના શિવાલયો હોય એની આસપાસ તમને આ વૃક્ષ જોવા મળશે. મુસલમાન અને આપણને જે વૃક્ષનું મૂલ્યની ખબર નથી. તો બહુ હૃદયની પ્રાર્થના સંકલ્પ કરજો કે આ કથા પૂરી થશે અને કથાને યાદ સ્વરૂપે મારા આંગણે હું બિલવૃક્ષનું રોપણ કરીશ ને તેને મોટું ઉછેરીશ. સુખદાતા, શાંતિદાતા એ વૃક્ષ છે, એ બિલવૃક્ષ છે. જેનું દર્શન કરવા માત્ર, જેને સ્પર્શ કરવા માત્ર તે મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. બિલ્વાષ્ટક દર્શનમ બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વં શિવાર્પણમ એક બિલ્વં શિવાર્પણમ. તેથી વૃક્ષ વાવજો, બિલવૃક્ષનું વાવેતર કરજો. અને બિલીપત્ર વૈદ્યને પૂછ્યા સિવાય ન ખવાય. બધા લોકો કોઈ સાંભળીને આમ યુટ્યુબ અને બિલીપત્ર ખાવા લાગે, મોઢાનો સ્વાદ જતો રહે. સૌના માટે ન હોય, એ તો અમુક પ્રકારના રોગ હોય એના માટે બિલોપત્રના પાન ખવાય, સર્વે ન ખવાય. અને બિલાનો જ્યુસ બધા એ ના પીવાય. વૈદ્યની સલાહ સૂચન લીધા પછી બિલાનું શરબત પીવાય. સૌ માટે સરખું ન હોય, હે ને. તુલસી પત્ર પાણીમાં નાખી તુલસી પત્ર વાળું પાણી પીવાય. તુલસી પત્ર સીધા ન ખવાય. આવા વૈદ્યને પૂછ્યા પછી કોઈ પણ ઔષધિ ખાવી, આડેધડ દવા નહીં લેવી. ઘરમાં મેડિકલો ઊભા કર્યા છે. પગ દુખે તો કે આ ટીકડી, ગોઠણ દુખે તો કે આ દુખડી, પેટમાં દુખે આ દીકડી. નહીં, પેટમાં દુખાવા અલગ અલગ હોય. તમને પેટમાં કઈ વાતનું દુખે છે એની દવા જુદી હોય. તેથી ડૉક્ટરને પૂછ્યા વગર દવા ન લેવી. અને આપણે તો ખબર નહીં કેટલા ટીકડાઓ લઈને ફરીએ છીએ, રામ જાણે. આવું જીવન નહીં હોવું જોઈએ. તમારી જીવનશૈલી એ જે તમારી ઔષધિ હોવી જોઈએ. આપણી જીવનશૈલી, આપણી ખાણીપીણી, રહેણી કહેણી એ જ આપણા માટે ઔષધિ, અન્ન એ જ આપણી ઔષધિ છે.